બન્યો. કેમ? આ સંસારમાં જેના કર્મની ગતિ સારી ન હોય એને ગતિ સારી ન મળે. જેને કર્મ સારા ન કર્યા હોય એનું મરણે સારું ન થાય. મૃત્યુને સારું જોઈતું હોય તો કર્મની ગતિ સારી જોઈશે. તમારે કર્મ સારા કરવા પડશે. અને એવા સમયે ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. બધાને મુક્તિ મળી, ધુંધુકારીને મુક્તિ ન મળી. ધુંધુકારી પોતાના ભાઈ પાસે આવીને રડતો તો પ્રેતાત્મા. ગોકર્ણએ પૂછ્યું કે તમે શું કામ રડો છો? તો કે મને મુક્તિ અપાવો. અરે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળી. ત્યારે પ્રેત ધુંધુકારી બોલ્યો છે, ગયા શ્રાદ્ધ સતે ના આપી મુક્તિ મેર ન ભવિષ્યતિ. આ સંસારમાં મને 100 વખત તમે ગયામાં શ્રાદ્ધ કરો તો મને મુક્તિ નહીં મળે. કેમ? મેં કામ જ એવા કર્યા છે. અને પછી એના માટે મુક્તિનું સાધન શું? ભગવાન સૂર્યનારાયણ ભાસ્કરને પૂછ્યું કે જેને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મોક્ષ ન મળે એને મુક્તિનું સાધન કયું? તો કહે છે કે એના માટે એકમાત્ર સાધન છે ભાગવતની કથા કરો. ભગવાન સૂર્યનારાયણના કહેવા મુજબ ગોકર્ણ મહારાજે અષાઢ મહિનાની અંદર ભાગવતની કથા કરી અને પ્રેત ધંધુકારીને મુક્તિ અપાવી. 7 દિવસની કથામાં 7મા દિવસે પ્રેત ધંધુકારીને લીલા વાંસની સોટી ફાટે છે અને એમાંથી પ્રેત ધંધુકારી દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવાનના વિમાનમાં બેસી અને પરમાત્માના ધામમાં ગયા છે. ભાગવતની કથા મરેલા માણસને પણ મુક્તિ અપાવે છે. જુઓ, મર્યા પછી પણ એની પાછળ ભાગવત કરવામાં આવે તો એને મુક્તિ મળી જાય છે. તો તમે તમારી જાતને પૂછો કે તમે તો સહદેહ એટલે કે શરીર સાથે ભાગવતની કથામાં બેઠા છો, તમને મુક્તિ મળવી જ જોઈએ, એમાં સંશય નથી. આ કથા તમારામાં ઉતરે તો મુક્તિ મળે, નહીં તો મુક્તિ ન મળે. માટે ભાગવતની કથાથી માણસ મુક્તિને પામે છે. પ્રેત ધુંધુકારીને મુક્તિ અપાવી એ કથા બતાવી. ત્યારબાદ શ્રીમદ ભાગવતની કથાના વક્તા અને શ્રોતાના ગુણધર્મો ભગવાન ભાગવતની કથામાં બતાવ્યા. સૂત નામના મહાપુરાણી કહે છે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? તો શાસ્ત્રમાં લખ્યું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, ભણેલો ગણેલો હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ અને નિસ્પૃહી હોવો જોઈએ. આટલા પ્રકારના ગુણધર્મ વાળો હોય તો ભાગવતનો વક્તા શ્રેષ્ઠ છે. ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ? તો કહ્યું કે ભાગવતના શ્રોતાઓનો પહેલો નિયમ છે કે ભાગવતના વક્તા આવે એની પહેલા ભાગવતના શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ. એ સાચો શ્રોતા છે. આપણે તો નક્કી કર્યું બરાબર જામે તઈ જ જવું છે. હા, ઘરે કઈ કામ ન હોય પણ આપણે રાહ જોતા હોય 4:30-5 વાગે તઈ બરાબર બધા આવી જાય તઈ જવું છે. ભાગવતની કથામાં જવું હોય માણસે નક્કી રાખવું જોઈએ કે ભાગવતની કથા શરૂ થાય એના પહેલાં જેનું હું બેસી જાઉં અને કદાચ અનાયાસે કોઈ એવો સંજોગ થાય ન આવી શક્યા હોય તો એવી રીતે આવવું જોઈએ કે કથામાં વિક્ષેપ ન થાય ને માણસ બેસી જવો જોઈએ. પણ આપણે તો કથામાં જઈએ ને કરતાં તો આપણે શો કરવા જતા એવું લાગે આપણને. આખા ગામને બતાવતા જઈએ, આખી સભા વિંધીને આવીએ કથામાં. બાપુ હું કથામાં કોઈ પણ જગ્યાએ જાઉં, અન્યથા ન લેશો, હું કથામાં જાઉં, યજમાન પરિવાર મને મુખ્ય ગેટથી લઈ આવવાનું કહે ને, હું હાથ જોડીને ના પાડી દઉં કે ના, કેમ કે મારી કથા વાંચતો હોય ત્યારે કોઈ વચ્ચેથી આવે ને કથાને વિક્ષેપ કરી મન નથી ગમતું તો કોઈની કથા ન તૂટવી જોઈએ. હું પોતે પણ VIP ગેટમાં થઈને બેસી જાઉં, ગમે ત્યારે જાઉં, કેમ કે આ કથા સાંભળવા જવાની છે. અહીંયા શોબાજી કરવા જવાનું છે જ નહીં. ભગવાનની કથામાં આપણે, કારણ કે અમને તો અન્યથા કાર્યક્રમમાં જ એટલા હોય તો જેથી કરીને કથા ચાલુ થાય ને પહેલાં જવાનો સમય ઓછો મળે અને કથા શરૂ થાય એના પહેલાં ગયા હોય તો કથા પૂરી થાય પછી નીકળવાનો સમય ન હોય, એની પહેલાં નીકળી જવું પડે એમ હોય. પણ આપ સૌ માટે મારી પ્રાર્થના છે કે જ્યારે પણ ગામમાં કથા બેસે ને કોઈ પણની કથામાં જાઓ, એક આ કથામાં જ નહીં
કોઈ પણની કથામાં જાઓ તો બને તો એવો પ્રયત્ન કરવો કે વક્તા આવે એની પહેલાં આપણે આસન લઈ લેવું અને ભગવાન ભાગવતની કથાના વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી આપણે આપણું આસન છોડવું જોઈએ. આ શ્રોતાનો મૂળ ધર્મ છે. તો કથા સાર્થક થાય છે. કથાના શ્રોતાઓનો નિયમ છે કે કથા સાંભળ્યા પછી ભગવાનની આરતી કરીને પછી જવું જોઈએ ને આપણે અહીંયા જયકાર બોલાય ત્યાં એને હુડુડુડુડુડુ નીકળે બધું બારું. આરતી તમે કરજો, અમે હવે ઘરે જાય છે. 4 કલાક બેસે, 4 મિનિટ નો બેહે. બોલો, આપ સૌને મારી પ્રાર્થના છે કે 7 દિવસની કથામાં જ્યારે પણ તમે આવો પછી જ્યાં સુધી ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી કથાનો મંડપ ન છોડીએ. આપણે એક આસને બેસીને કથા સાંભળવી, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. ભૂખ્યા ન રહી શકતા હોય તો ભોજન કરી લેવું, પણ કેટલું તો કહે છે કે આળસ ઊભી ન કરે એટલું ભોજન કરવું. કથામાં આવીને બગાસા ઉપરા ઉપર લઈ આવે એવું ભોજન કરીને આવવું નહીં. અહીંયા ભગવાનની કથામાં આળસ પ્રમાદ ઊભા ન કરે એવું ભોજન કરવું. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમય વચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યચ્ચ કથાવ્રતિ. માણસ કામ ક્રોધ આદિને છોડે એના માટેની આ કથા છે. અને સૌથી મોટી વાત ભગવાન વ્યાસજીએ કરી કે જેમ દીકરા અને દીકરીઓના લગ્નમાં મન મૂકીને ધન સંપત્તિ વાપરીએ છીએ એમ પ્રભુની કથામાં પણ મન મૂકીને ખૂબ લોકો લાભ લઈ શકે એવી ધન સંપત્તિ વાપરવી જોઈએ. એવું આયોજન કરવું જોઈએ કે ખૂબ લોકો એનો લાભ લઈ શકે. તો ભાગવતના શ્રોતાઓના નિયમો છે. કથાઓમાં વિક્ષેપ ન પાડવો જોઈએ. આપણા બાળકો પણ વિક્ષેપ કરતા હોય તો એને પણ રોકવા જોઈએ. શું કામે દૈવ ભાગવતમાં લખ્યું છે કે જે માણસ કોઈની નિંદરમાં વિક્ષેપ કરે એ બહુ મોટા પાપનો અધિકારી છે. કોઈ મા બાપને બાળકોથી જુદા કરે એ મોટા પાપનો અધિકારી છે. કોઈ 2 વ્યક્તિના પતિ પત્નીના પ્રેમની વચ્ચે તિરાડ પડાવે એ બ્રહ્મ હત્યાનો અધિકારી છે. અને એક આવી કથામાં વિક્ષેપ પાડે એ બ્રહ્મ હત્યાનો અધિકાર બને છે. માટે આપણે અનાયાસે પણ કથામાં વિક્ષેપ ન કરીએ, કથામાં ભંગ ન થાય એવી રીતે આપણે શાંતિથી જઈને કથા સાંભળવી જોઈએ. એટલા માટે આપણો મોબાઈલ પણ કથા મંડપમાં આવીને બને તો સાયલન્ટ. જો કે તમે બધા સુગ્ન શ્રોતા છો એટલે પહેલેથી જ સાયલન્ટ કરીને આવો છો, કારણ કે મેં હજી કોઈની રિંગ અહીંયા સાંભળી નથી. પણ કદાચ કોઈનો ફોન અનાયાસે ભૂલમાં પણ જો સાયલન્ટ મોડમાં ન થયો હોય ને એને રિંગ આવે તો બધાએ એની સામું ત્રાહી નજરે જોવું નહીં. કોઈ એને ખબર પડે જ છે કે આ મોબાઈલ સાયલન્ટ જ રાખવાનો હોય, પણ ભૂલમાં રહી ગયો છે. આપણે તો એવી સામે જોઈએ કે જાણે એને મોટો અપરાધ કરી નાખ્યો હોય. આવું કરીશું નહીં. આપણે તો અહીંયા બધાનું માન સન્માન. પૂજ્ય ભાગવત વિદ્યાપીઠના દાદાશ્રી એવું કહેતા કે જેટલા પણ શ્રોતાઓ આવે એ શ્રોતાઓના મનને શાંતિ અપાવે, આનંદ અપાવે એવી કથા કરવી જોઈએ, એવી વ્યવસ્થા કરવી જોઈએ. ભાગવતના શ્રોતાઓનું દિલ ન દુભાવવું જોઈએ. ક્યાંય કોઈને પણ જરા ઠેસ પહોંચે એવું વક્તવ્ય પણ ન આપવું ભાગવતમાં. આવું ભગવાન ભાગવતની કથામાં પૂજ્ય દાદાજી કહેતા કે કોઈ શ્રોતાઓનું દિલ ન દુભાવવું જોઈએ. એવી સરળ ભાષામાં કથા કરી અને લોકોને આનંદિત કરવા જોઈએ. તો શ્રોતા અને વક્તાના ગુણધર્મો બતાવ્યા. બની શકે આપનાથી તો જ્યારે આરતી થાય ત્યારે આપણે આપણી જગ્યાએ ઊભા રહીને આરતી કરવી જોઈએ. જો તમે ઊભા રહી શકતા હોવ તો, નહીં તો બેસવાની વ્યવસ્થા છે, બેસજો, કંઈ એમાં પાપ નથી. પણ બની શકે તો આરતીમાં ઊભા રહીને ભગવાનની આરતી કરીએ અને પછી આપણે આપણું સ્થાન છોડીએ એવી આપ સૌને મારી પ્રાર્થના છે. તો શ્રીમદ ભાગવતના વક્તા અને શ્રોતાના ગુણધર્મ બતાવી અને ભાગવત એ પુરાણ તિલક છે એવી કથા બતાવતા છેલ્લે એટલું કહ્યું કે અધિકાર લીલા, ભગવાનના વાંગમય સ્વરૂપની અધિકાર. અને એમાં પણ પ્રારંભની અંદર ભગવાન વ્યાસે કરેલું મંગલાચરણ છે. આ ભાગવતમાં 3 લોકોના મંગલાચરણ છે. એક સુખદેવજીનું, એક સૂત પુરાણીનું અને એક વ્યાસજીનું. એમાં વ્યાસજી આ સંસારના રચયિતા ભગવાન, આ સંસારનું પાલન પોષણ કરનારા ભગવાન અને આ સંસારનો લય કરનારા એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું મંગલાચરણ કરે છે. એવા ભગવાનને પ્રણામ કરે છે કે જે સત્ય સ્વરૂપ છે. અને એ સત્ય સ્વરૂપને પ્રણામ કરતા ભગવાન વ્યાસ બોલ્યા છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્ધેષ્વભીગ્યસ્વરા તે
यन्ति सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि. સત્યની આરાધના કરી છે અહીંયા આગળ. જેણે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. પ્રભુના 3 કાર્યો છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ સંસારનું સર્જન પરમાત્મા કરે છે, સંસારને ચલાવે છે પરમાત્મા, અને સંસારનો નાશ પણ પરમાત્મા જ કરે છે. તો આપણે નાહકના વચ્ચે શું કામ એને અભિમાન કરીએ છીએ કે આ તો અમે હલાવીએ છીએ? આ દુનિયામાં પ્રભુ કરી રહ્યા છે બધું. કોઈ માણસ એમ કહેતો કે હું આ કરું છું, હું તે કરી શકું. ઘણા નથી કહેતા અરે અને આનું આમ કરી નાખીએ. જ્યારે સૃષ્ટિના આ સર્જનની વાત આવે ત્યારે મને એક વાત યાદ આવે કે દુનિયાનો કોઈ માણસ એમ કહે કે હું આમ કરી દઉં, તેમ કરી દઉં, તો એને ખાલી એટલું કેવું, એક કામ કર ભાઈ, આલે આ દાડમના દાણા અમે કાઢી દઈ, પાછા એને એમને ગોઠવી દે, લેતું. આ દુનિયામાં પરમાત્મા જે કરી શકે તમે ન કરી શકો. માણસનું આખું શરીર બનાવી દે, હૃદય બનાવી દે, પણ હૃદયમાં એકવાર પ્રાણ તો પૂરી જુઓ. અરે એને છોડો, પ્રાણ તો બહુ આગી વાત છે. આ શરીરમાં વહેતું જે લોહી છે એ લોહી તો કોઈ બનાવી જો એકવાર. સાયન્સ ગમે તેટલું આગળ વધે લોહી ન બનાવી શકે. લોહી તો મારો ઠાકોરજી આપણા અનાજનું જે આપણા પેટમાં નાખેલું અનાજ છે એ અનાજમાંથી ભગવાન એક જ લોહી બનાવી શકે. દુનિયામાં કોઈની તાકાત નથી કે લોહી બનાવી શકે. એની ફેક્ટરી જ નથી. આ દુનિયામાં આર્ટિફિશિયલ ફ્લાવર બધા બનાવી શકે. જો અહીંયા આમ દૂરથી જો તેમ થાય ઓહો એ કેટલું સારું ફ્લાવર છે. રિયલ ફ્લાવર હોય એવી આપણને અનુભૂતિ થાય, પણ ખાલી દેખાવમાં અનુભૂતિ થાય, એમાંથી સુગંધ ન નીકળે. કેમ? સુગંધ તો મારો ઠાકોરજી જ ભરી શકે. એમાં આપણી તાકાત નથી સુગંધ ભરવાની. આ સંસારમાં પ્રભુ જે કરી શકે છે એ આપણે કરી નથી શકતા. એવા સત્ય સ્વરૂપ પરમાત્માને ભગવાન વ્યાસ વંદના કરે છે. સત્યમ પરમ न हम जन्म देते हैं, न हम चला रहे हैं, न हम इसी को मार रहे हैं, केवल हम तो निमित्त होकर आए हैं. सारी सृष्टि को प्रभु ही चलाते हैं, वही ये सृष्टि चला रहा है. આ દુનિયાનો નિયમ છે, જે મોકલે છે એ તમને પાછો બોલાવે છે. જેણે આ સંસારમાં તમને મોકલ્યા છે એ જ તમને પાછો અહીંયાથી બોલાવી લે છે. આપણે વચ્ચે નાહકના બધાય આવીને કહીએ છીએ કે આ તો અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું. આ દુનિયામાં આપણે કશું કર્યું જ નથી વાલા ભક્તો. બધું ભગવાન કરી રહ્યા છે. જો પેડ લગાયા પહેલે ફલ અબ પા રહે હૈ. જે આપણે પેલા જે પેડ લગાવ્યું હતું એનું ફળ આજે ખાઈ રહ્યા છે. આ દુનિયામાં જો વાવતર થયું જ ન હોત તો શેના આપણને ફળ મળતા હોત. એકવાર એક 80 વર્ષના દાદા એના દીકરાને સાથે લઈને બેઠેલા અને એ આંબાની ગોઠલી વાવતા હતા. તો 2-4 વડીલો નીકળ્યા તો એને દાદાને પ્રશ્ન કર્યો, દાદા શું કરો છો તમે? તો કહે છે કે ભાઈ આ આંબો વાવું છું. તો પેલા માણસે કીધું દાદા તમે આ ઉંમરે હવે આંબો વાવશો તો આ કેરી તમે થોડા ભાળવાના છો.
આ કેરી તમે થોડા ભાળવાના છો. અને ત્યારે દાદાએ જવાબ આપ્યો તો ભાઈ આ આંબો વાવું ને કેરી હું ન ખાઉં તો કાંઈ નહીં, મારા છોકરા તો ખાય, વાવ્યું હશે તો ખાય ને. એમ આપણે પણ આ સંસારમાં જેટલી કેરીઓ ખાઈ છે એ આંબા આપણે ક્યાં વાવ્યા છે? કોકે વાવ્યા છે એટલે ફળ ખાઈએ છે. તો પેલાનું જે ફળ વૃક્ષ વાવેલું હતું એનું ફળ ખાઈ રહ્યા છે.